લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, જેને હવે ગણતરીના દિવસોને કલાકો બાકી રહ્યા છે। ત્યારે ઉમેદવારો દ્વારા પોતાના મતદારો સુધી પહોંચવા માટે ફેરણી અને સભાઓનું આયોજન થઈ રહ્યું છે। સયાજીપુરા 24 જિલ્લા પંચાયત બીજેપીના ઉમેદવાર કમલેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈ તથા સયાજીપુરા તાલુકા પંચાયત બીજેપીના ઉમેદવાર બ્રિજેશભાઈ ઠાકોરે આજે સાંજે ફેરણી યોજી હતી। 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, જેને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। ત્યારે કમલેશભાઈ પટેલ તથા બ્રિજેશભાઈ ઠાકોરે કાના આંગણથી ફેરણીનો પ્રારંભ કર્યો હતો। ફેરણી સેફ્રોન શિવાલિક, કૃષ્ણા વિલા દર્શન અનંતા શુભ લાભ, શિવ બંગલોઝ અનંતા શુભારંભ કાના ગેલેક્સી શ્રીનાથજી દ્વારા રંગમ કુટીર કળશ પહોંચી હતી, જ્યાં ફેરણીની પૂર્ણાહુતિ થઈ હતી। ઉમેદવાર કમલેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈએ જણાવ્યું હતું કે આજે ફેરણીમાં અમે ફરી રહ્યા છીએ। ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, દરેક ઘરેથી આવકાર પ્રાપ્ત થઈ રહ્યો છે, એથી આત્મવિશ્વાસ વધ્યો છે। હવે એવું લાગે છે કે અમારી જીત નિશ્ચિત છે। આપના ઉમેદવારના પ્રચાર અર્થે ચૈતરભાઈ વસાવા આવ્યા હતા, જે સંદર્ભે પૂછતા તેમણે જણાવ્યું હતું કે એમાં કોઈ પબ્લિક હતી નહીં, બેરે પબ્લિક ભેગું કર્યું હતું। અમને કંઈ નડે એવું લાગતું નથી, બાકી એમની ડિપોઝિટ પણ જશે 110%, એવું છાતી ઠોકીને કહું છું। કોંગ્રેસમાંથી ફોર્મ પરત ખેંચનાર બળવંતસિંહ મહેડા પણ બીજેપીમાં જોડાયા છે, તે પણ ફેરણીમાં અમારી સાથે ફરે છે। અમને હવે કંઈ નડે એવું નથી, તેમ તેઓએ જણાવ્યું હતું। ઉમેદવાર બ્રિજેશ ઠાકોરે જણાવ્યું હતું કે દરેક સોસાયટીમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વિકાસના કામોમાં જે પેન્ડિંગ કામો છે મંજૂર થઈ ગયા છે, તે કરવાના બાકી છે। ગટર પાણીના પ્રશ્નો લોકોને છે, ત્યારે 30 મે પહેલાં પાણી આવી જશે, તે સંદર્ભેની કામગીરી પણ થઈ ગઈ છે। આજે અમે સયાજીપુરા સીટ પરથી જે તાલુકા પંચાયતની સીટ છે, ખટંબા ગામની સોસાયટીઓ અમે ફરી રહ્યા છે। અમે કળશ, અનંતા શુભ, પછી શિવ બંગલો, સેફ્રોન, હનુમાનજીનું અમારું મંદિર છે મેઇન રોડ પર, એ બધી સોસાયટીઓમાં ફર્યા। ખૂબ સારો પ્રતિસાદ છે અમને લોકોને, અને દરેક ઘરેથી આવકાર ખૂબ સારો મળી રહ્યો છે। એનાથી અમને આત્મવિશ્વાસ ખૂબ વધ્યો છે। હવે એવું લાગે છે કે અમારી જીત નિશ્ચિત છે। ચૈતર વસાવા આવ્યા હતા, પણ હવે એમાં કોઈ પબ્લિક હતું નહીં, બેરે પબ્લિક ભેગું કર્યું હતું અને કંઈ હતું નહીં, બાકી અમને કંઈ નડે એવું લાગતું નથી, અને એમની ડિપોઝિટ બી જશે 110%, હું છાતી ઠોકીને કહું છું। બેઠક પરથી જે તમારી ઉમેદવારી કરી હતી ડીકુબા, હા, એ બી કાલે ભાજપમાં જોડાયા એ ભાજપમાં જોડાયા, અને એ અત્યારે અમારી સાથે જ રોજ ફરી રહ્યા છે દરેક ગામોમાં। ડીકુબા બી અમારી સાથે ફેરણીમાં રોજ જે સાથે જ હોય છે, એટલે ત્યાં બી કોંગ્રેસ જેટલું હતું એ બધું અમારી સાથે થઈ ગયું છે, એટલે અમને હવે કોઈ આ નડે એવું કંઈ રહ્યું નથી। હું બ્રિજેશ ઠાકોર, સયાજીપુરા તાલુકા પંચાયત સીટ પરથી। જનપ્રતિસાદ એટલો બધો મળી રહ્યો છે કે દરેક ઘરે જઈએ ત્યાં બસ પહેલેથી જ કમળના જ છે, અમે તો માણસ, અમે તો કમળને જ મત આપીશું એવું કહી રહ્યા છે દરેક સોસાયટીમાંથી। વિકાસના કામોમાં હવે નોર્મલી જે કામો પાછળના પેન્ડિંગ છે એ મંજૂર તો થઈ ગયા છે, એ ખાલી કરવાના બાકી છે। સોસાયટી વિસ્તારમાં ફરો છો, કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કયા પ્રશ્નો તમારી સામે? પ્રશ્નો સોસાયટી વિસ્તારમાં ગટરનો હોય છે અને પાણીનો હોય છે। પાણી આ 30 મે પહેલાં આવી જશે, ઉડાની લાઈન નાખવાનું ચાલુ છે, ઉડાની ટાંકીનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે, એટલે 30 મે પહેલાં પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જશે।